શિક્ષાપત્રીનું મહાપૂજન સાથે મહાઆરતી। સ્વામી નારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી ગ્રંથનું ખૂબ જ મહત્વ છે। કહેવાય છે કે શિક્ષાપત્રીને અનુસારીને જે કોઈ મનુષ્ય જીવનમાં આગળ વધે છે એ જીવાત્માને ક્યારે પણ દુઃખ કે દરિદ્રતાનો સામનો કરવો નથી પડતો। કચ્છ અને ચોવીસીના ગામડાઓમાં આજ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળેલ। સંતો, સાંખ્ય યોગી બહેનો અને હરિભક્તોએ શિક્ષાપત્રીનું પૂજન કર્યું હતું। મહાસુદ 5 વસંત ઋતુની શરૂઆત સાથે આંબામાં બોર બેસે અને ઘઉંના પોક પાકે એ ઠાકુરજીને ધરાવવામાં આવે અને બોર ફૂલ થતાં આંબાના પત્રોથી તાંબાના કળશમાં શણગારવામાં આવે અને સંતો અને સાંખ્ય યોગી બહેનો પૂજન કરે અને એ ઠાકુરજી આગળ મૂકવામાં આવે અને ખેડૂતો માટે ઘઉંનો પાક અને આંબામાં ફળ સારા થાય અને ખેડૂત રાજી થાય એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે। આજના દિવસે સંવત 1882 મહાસુદ પાંચમના રોજ વડતાલ ગામમાં રહીને સ્વયં શ્રી સ્વામી નારાયણ ભગવાનને શિક્ષાપત્રી લખી હતી, જેને આજે 199 વર્ષ થઈ રહ્યા હોય। દર વર્ષની જેમ આ વર્ષે સમગ્ર કચ્છના દેશ વિદેશના મંદિરોમાં તેમજ સંપ્રદાયના દરેક મંદિરોમાં ધામધૂમથી હર્ષોલ્લાસપૂર્વક ઉજવાય છે। ભુજના મુખ્ય મંદિરે મહંત સદગુરુ સ્વામી શ્રી ધર્મનંદનદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પ્રસાદી મંદિરે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી, સદગુરુ સ્વામી હરિબળદાસજી તેમજ કોઠારી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી, શ્રી નારાયણ મુનિદાસજી, શ્રી શાંતિ સ્વરૂપ દાસજી તેમજ આદિ સંતોની ઉપસ્થિતિમાં એક સંસ્કૃતિના શ્લોકના ઉચ્ચારણ સાથે તુલસીપત્ર અને પુષ્પ અને ચોખાથી પૂજન કરવામાં આવ્યું હતું। સંકલ્પથી લઈ થાળ, ફળ, દક્ષિણા આદિ 1650થી પૂજનમાં ભુજ શહેરના હરિભક્તો, બહેનો, પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા। પૂજન આરતી બાદ દરેકને ધાણીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। 199 વર્ષ પહેલા લખાયેલી શિક્ષાપત્રી વર્તમાન સમયમાં સનાતન વિચારોને ઉજાગર કરી રહી છે। કીડીથી માંડી કોઈ પણ જીવનની હિંસાથી દૂર રહેવાની ભલામણ સાથે રોજિંદા વ્યવહારમાં કેમ રહી પરિવાર સાથે કેમ જીવન જીવી શકીએ આવા વિચારો આપતી રહી છે, જે આ પ્રમાણે રહેનાર આલોકમાં તથા પરલોકમાં સુખી થશે એવા રૂડા આશીર્વાદ સ્વયં ભગવાન સ્વામી નારાયણે જ આપ્યા હતા। સાંજે પ્રસાદી મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। પૂજ્ય સતગુરુ સંતોએ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા અને શિક્ષાપત્રી આજ્ઞા પાઠવવા ઉપર ભાર મૂક્યો હતો। गणाय नमः। विष्णु शिवो गणपति पार्वती च दिवाकरः एदा पूज्यदयामान्या देवता पंचमामकैः। ओम श्री शिक्षापत्री स्वरूपिणे श्री स्वामी नारायणाय नमः। तद्विपदग्गविवापि वर्मनारायणात्मकं जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवतः। ओम श्री शिक्षापत्री स्वरूपिणे श्री स्वामी नारायणाय नमः। सर्वेरिन्दोश्चोपरागे जायमाने पराक्रियाः हित्वा शोषुजिवे सर्वे कार्य कृष्णमनोर्जवः। ओम श्री शिक्षापत्री स्वरूपिणे श्री स्वामी नारायणाय नमः। जाताय मदतन्मुक्तो कृत्वा मेव विज्ञेयं नारायण महेशयो उभयोर् ब्रह्म रूपेण वेदेशो प्रतिपादनात्। ओम श्री शिक्षापत्री स्वरूपिणे श्री स्वामी नारायणाय नमः। शास्त्रोक्त आपद धर्मोय सतोपापदिकरिचित् मदाश्रितै मुख्यतया ग्रहीतव्यो न मानवैः। ओम श्री शिक्षापत्री स्वरूपिणे श्री स्वामी नारायणाय नमः। प्रत्यहं तु प्रबोद्धव्यं पूर्वमेव दयाद्रवे विधाय कृष्ण स्मरणं कार्य शौच विधिस्ततः। ओम श्री शिक्षापत्री स्वरूपिणे श्री स्वामी नारायणाय नमः।
उपविश्यैव चैकत्र कर्तव्यं दत्तनावितैव हि ओम श्री शिक्षापत्रि स्वरूपेण श्री स्वामी नारायणाय नमः कर्तव्याधारिका मुख्य तीर्थयात्रायना विधि सर्वैरपि यथाशक्ति भाव्यं दिनेषु वत्सलैः ओम श्री शिक्षापत्रि स्वरूपेण श्री स्वामी नारायणाय नमः विष्णु शिवो